નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। હોળીના તહેવાર માટે ઉત્તર ભારતના પોતાના ગામોમાં પરત ફરતા પરપ્રાંતીય કામદારોની ભારે ભીડ। સુરતના ઉધના સ્ટેશન પર વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી। હોળીના તહેવાર માટે ઉત્તર ભારતના પોતાના ગામોમાં પરત ફરતા પરપ્રાંતીય કામદારોની ભારે ભીડ સુરતના ઉધના સ્ટેશન પર વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી। આ અભૂતપૂર્વ ભીડના પ્રતિભાવમાં રેલવે વહીવટીતંત્રે 20 કલાકથી વધુ સમય દરમિયાન 20,000થી વધુ મુસાફરોને ખાસ ટ્રેનો દ્વારા વ્યવસ્થિત રીતે રવાના કર્યા। શનિવારે રાત્રે જ મુસાફરોનો ધસારો સ્ટેશન પર આવવા લાગ્યો હતો, જેના કારણે રેલવેએ વધારાની ખાસ ટ્રેનો ઝડપથી દોડાવી હતી। ભારે ભીડ હોવા છતાં કોઈ મોટી અકસ્માત કે વિક્ષેપ પડ્યો ન હતો। તેના બદલે મુસાફરોએ રેલવેની તત્પરતા અને સંવેદનશીલતાની પ્રશંસા કરી હતી। પશ્ચિમ રેલવેના મુંબઈ વિભાગે આગાહીના આધારે ઉધના સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપન માટે વિસ્તૃત તૈયારીઓ કરી હતી। મુંબઈ સેન્ટ્રલ ડીઆરએમ પંકજસિંઘ, સિનિયર ડીસીએમ અભયસિંઘ ચૌહાણ, સિનિયર ડીએસસી સંતોષસિંઘ રાઠોડ, ડીવાયએસપી ડીએચ ગૌર, એસીએમ અમિત કરવંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ વ્યક્તિગત રીતે સ્ટેશનની મુલાકાત લીધી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। 200થી વધુ રેલવે કર્મચારીઓ, આરપીએફ, જીઆરપી અને વાણિજ્યિક સ્ટાફે દિવસ-રાત કામ કર્યું। ભીડ વધતા તાત્કાલિક વધારાની ખાસ ટ્રેનો દોડાવવામાં આવી। પહેલી ટ્રેન ઉધના જયનગર સ્પેશિયલ હતી, જે સવારે 3:25 વાગે આશરે 4,000 મુસાફરોને લઈ જતી હતી। આ ખાસ ટ્રેનો ઉપરાંત નિયમિત ટ્રેનોમાં દરરોજ 20,000થી વધુ મુસાફરો મુસાફરી કરતા હતા। 09041 ઉધના જયનગર સ્પેશિયલ, 09031 ઉધના હસનપુર સ્પેશિયલ, 22,564 અંત્યોદય એક્સપ્રેસ અને 19042 તાપ્તી ગંગા એક્સપ્રેસ ખાસ ભીડવાળી હતી। આ ટ્રેનોમાં આશરે 15,000 મુસાફરોએ મુસાફરી કરી હતી, જેનાથી સામાન્ય ટિકિટોમાંથી 54,76,505 રૂપિયાની આવક થઈ હતી। નોંધનીય છે કે મુસાફરોની સુવિધા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ વિસ્તારોમાં 4 મોબાઈલ પે એન્ડ યુઝ સેન્ટરો સ્થાપિત કર્યા હતા। કામચલાઉ શૌચાલય બ્લોક પણ બનાવવામાં આવ્યા હતા। પીવાના પાણી ઉપરાંત ટેન્કરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। એનજીઓએ મુસાફરોને પાણીની બોટલો પૂરી પાડી હતી, જેનાથી તેમના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।